ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા ઝઘડિયા જીઆઈડીસી સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિચેમ કંપનીમાં આજે અચાનક થયેલા પ્રચંડ ધડાકા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં 10 થી વધુ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા અને સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। કામકાજ દરમિયાન કંપનીના પ્લાન્ટમાં કોઈ કારણોસર જોરદાર બ્લાસ્ટ થયો હતો। આ ધડાકો એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ કિલોમીટરો સુધી સંભળાયો હતો। ધડાકા સાથે જ આખી કંપની આગની લપેટમાં આવી ગઈ હતી અને આકાશમાં કાળા ધુમાડાના ગોટે ગોટા છવાઈ ગયા હતા। જીવ બચાવવા માટે કામદારોમાં નાસભાગ મચી ગઈ હતી। આસપાસના એકમોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા અને આસપાસના વિસ્તારોમાંથી ફાયર ફાઇટરોનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 10 થી વધુ શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કેમિકલ યુનિટ હોવાના કારણે આગ વધુ વિકરાળ બની હતી, જેને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડ દ્વારા ફોર્મનો ઉપયોગ કરી ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ હાલ તંત્રની પ્રાથમિકતા આગને સંપૂર્ણપણે ઓલવવાની અને પ્લાન્ટમાં કોઈ અન્ય વ્યક્તિ ફસાયેલું ન હોય તેની ખાતરી કરવાનું છે। પોલીસ અને સંબંધિત વિભાગો દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઝઘડિયા જીઆઈડીસી મેટ્રોપોલિટન કંપની અંદર બ્લાસ્ટ થયો છે। એની અંદર કુલ 15 જેટલા ને ઈજા પામ્યા છે અને એ લોકોની અંદરથી 6 જેટલા ઈસમોને સારવાર હેઠળ બહાર સુરત ને બરોડા મોકલવામાં આવ્યા છે અને બાકીના ઈસમોને આગળ સારી સારવાર મળે અને કંપની તરફથી એમને સારી ટ્રીટમેન્ટ મળે અને જે કંઈ ઈજાગ્રસ્ત પામેલા છે એમને સારામાં સારી ટ્રીટમેન્ટ મળે અને બીજા અન્ય લોકોને પણ કંપનીના જે મેનેજમેન્ટના કોઈક આવ્યા છે પણ એમને બી થોડી એ સ્થિતિ સારી નથી। એમને એપી દવાખાનામાં એડમિટ થયા છે, એમને બીપીને એવું પ્રોબ્લેમ થઈ ગયો છે, પણ એમને અમે રજૂઆત કરી છે કે ભાઈ સારામાં સારી યોગ્ય રીતના વર્તન મળે, એના લોકોને ન્યાય મળે એ રીતનો અમે રજૂઆત કરી છે। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।